गुड मॉर्निंग बच्चों। गुड मॉर्निंग। तो गई सवारे उठी एजेंसी का लेसन करवाने पड़ी रही थी त्या सवार हाँ लेसन करवा બે જઈશ એટલું તો પોળું નહીં કરવાનું જઈ છું ભેગું રાખવાનું આ જો ભેગું છે ગુડ મોર્નિંગ गुड मॉर्निंग। જોજે આ અમારા સરકાર બાકી ક્યાં છે સારું કોણ મારે છે पापा પપ્પા મારે જેવા બાબા મારી ના ઇજ્જત પર સુપર બાબા મારી આપી દેતા ઓય આપી દે ઓય गुड मॉर्निंग गुड मॉर्निंग आज तो रात्रि जब्बर वरसाद आयो तो तेमां सोळा बोलवा पावू नहीं पण अभ्यास खाद्यो करे साबत तो હું કાલ મસ્ત નવરાઈ હતી અત્યારે ચી થઈ ગઈ તો કઈ સાબાજ મેં ઝાડવા વાવ્યો છે થોડો એક મિની ફોરેસ્ટ બનાવી છે મિની કિચન માટે એ આ રીતે રહેશે પાછળ છે ને આ પથ્થરનો હોય પહાડ બનાવી દે અને આ રીતે રહેશે મિની કિચનના શૂટ માટે શિલ્પા ગુડ મોર્નિંગ गुड मॉर्निंग। मोटकी गुड मॉर्निंग गुड मॉर्निंग ते काय जातं पुन्हा परीचे बीमार उकाळ बनावू अडुसीनो अरे लेसन करा गुड तब फिनिश करी वर पेन्सिल बीजी काय થઈ રહી का ખોવાઈ જાય બસ મિક્સ કર્યું ચાર પેસ્ટનું હું નાખે છે સાગરદાણ અને હુસેલ માર પર છે હમણાં મેં મને તોડી નાખ્યું બધું ખબર નહીં પડતી તોડી નાખ્યું છે मी करू तो फरी नाही त्या कने કરી मनाव कवी यांसी असे लोडूची मारलो મમ્મી આ બાજુ તોડવાની अरे बाजरी कोणी डोळी वळी एक कपडा તો ગાઈસ મમ્મીને જઈશ पत्ता बुवा હા પત્તા પૂરવા જઈશ ફુવાના તો ગાઈસ ફુવા એમને કાલ ભજન હતો જવાનું નહીં જેમ કે એમને 80 વર્ષ થયા હતા ને ભજન રાખવાનું पण वजन खांती गरमी તો ગાઈસ અમારે તો પત્તા પૂર્યું ને એટલે ખોલી જાય આ હું લીધું મમ્મી पेंटलो पीस બાજરી લસણ ડુંગળી बटाका બટાકા એ શાકભાજી લઈ આલુ આવે નહીં हवा हलवाना પત્તા પૂરું મકાઈ લીધું હો देनाका હા બધી બોડી કાના દોડ ભાગી જાય દોતની ભાગી ગયા પરી કાન દોત મથી લઈ આવે લોહી આવે નાસ્તો વાસ્તો કોઈ પડ્યો નાસ્તો પર પોતાનું કરે ના પતી ગયું રાતનું શાક પૂરી રીચ નહીં રાતનું જ નહીં ખાવું ઓ તારે બનવાની ચાલુ થઈ ગયું કેટલા વાગે હા વહેલા વહેલા કેટલા વાગે તો કઈ આજ તો બટાકાનું ડુંગળી થશે એવું લાગે છે અને ટોમેટા જોજે હો ટોમેટા ઈયળો છું જોજે હા 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 તમને એવડો વાળો નહીં ખવડાવ તો કઈ છે વહેલા વહેલા સંજય એ બધું ખોલીને શિખર ચો જતો રહ્યો 10 વાગ્યા 10 વાગે છોકરો સ્કૂલમાં છે હા તે હું વિડીયો મૂકીને આવ્યો ને 10 વાગ્યા 11 વાગે તો કઈ આબા શિલ્પા વાહન કહો સંજય તાર સામાન બધો બહાર પડ્યો છે તડકો સામાન બહાર પડ્યો છે ચો જો બોડી બધો કોઈ ઘરમાં શું નહીં કોણ નામના તાવ આવી ગયો આ પૂનમને ચાણ તાવ આવ્યો વળી તાવ નહીં આવવાના ખબર નહીં હા મને નહીં ખબર શિલ્પા આવી આવી સાનું પોટલું લઈને મમ્મી ત્યાં જો નહીં પત્તર પપ્પા નહીં ગયા મમ્મી એકલી જ જઈ ત્યાં મૂકી મમ્મી ને પપ્પા બે જો ખાવાની થઈ ગયું આજ તો વહેલા વહેલા શિલ્પા તું લેટ પડી લાગે કે વહેલી આવી તું કેમ શાક છે એ તો પહેલી વાર રસોડામાં આવીએ એટલે આવું થાય તો કઈ બટાકા શાક બની ગયું અને રોટલી હા બાજરી નહીં ખાવું ગાજ ઘઉંનું જ રોટલી પાવ હવે ખાવું જ છે તો હવે સંજો હું વિડીયો બનાવવા બેસે કારણ કે અઠવાડિયાનું કીધું છે કે 2 વિડીયો બનાવવાના એનું 2 વિડીયોનો ઓર્ડર છે તારો દર અઠવાડિયે હા રોજ બનાવો તો રોજ બનાવવાની ઈચ્છા થાય પણ રોજ બનાવવાની ઈચ્છા થાય છે કે શિયાળામાં બનાવશે બનાવતો નહીં શિયાળામાં તો ના બનાવ ઉપરનું શિયાળા ઉપર બનાવે તો તાપનું હા પૂનમ વળી બીમાર પડી મને નહીં ખબર મને તો હાલ ખબર જ પડી તો ગાઈસ પૂનમ પડી છે બીમાર એનું લઈ જવાની છે દવાખાનો હેડ દવાખાનો હા કોથી તાવ આવ્યો છો તો ગાઈસ વિડીયો ઊંઘી જઈશ ને પૂનમ આરામ કરે છે
ચલો ગાઈસ વાટકો લઈને બેસી જાય ખાવા. શાક લેતા આવો છે બેસી જા. આ લીધું ને મેં તો ગાઈસ પપ્પા ટેકોન સંજો બધા ખાવા બેસી ગયા છે. મને જવા દે બહાર. તો મેં શાક લઈ લીધું છે. બહાર જઈને ખાઈએ મસ્ત વાયરો કુદરતી. હા પાર્વતી જોડે નહીં જતો હું. વાયરા આવ્યો હું પાર્વતી જોડે નહીં આવ્યો નહીં બોડી. હા તાર જોડે આવ્યો હું ખાવા. હું તો ઊભો ઊભો કોઈ. તો ગાઈસ અમે ખાવાનું ખાઈ લીધું. હવે અહીંયા બાજરીના રોટલા થઈશું સ્પેશિયલ. આ સ્પેશિયલ એટલે અમે ખાવાનું અડધો ખાઈ લીધું. શું કરો અને મકાઈ બટાકાનું શાક ને બાજુનો રોટલો મજા આવે. બટાકો એકલો જ ખાવા મળો રસો અમે તો બધું તમારું ઘઉં બાજરીને ભાવતા નહીં એટલે મકાઈ લાવવાનો છે બીજો. શું ઓહો લા મને લેવા જવા દે. ચોકણ શું મકાયો હોય જ નહીં. હા રે ને ઓહો હો હો મમ્મી તોડીને લાવી તો છે આટલો બધો. ચલો ગાઈસ તો 4 મકાઈ હેકે 4. એ બળે તું બળે આ જો લાયા બાબા તાર માટે લાયા. લાય હેકી દઈએ આપણે 3. ના હેકવું હોય તો હુવા તું મને હેકીને આલ્યું. પપ્પા માગું તો આલું. હા કને ચાનું મને નહીં ખબર હું નહીં ખાતો. હું ખાતો જ નહીં. મેં ખાતું જ નહીં. સંજાને હાલેલું ટીકલા હાલેલું અડધું ખાતું હતું. અડધું ખાતું ટીકલા હાલેલું તારા. હા એ તો એ જ ને પણ કોણ ગરમીનું બેહરો હું મારું હેકું થાય ઘણું સનું. આ વાટ જોઈ રહ્યો છે. આ તો વ્યૂ માટે હેકું છું. નહીં વ્યૂ તાર માટે હેકું બોડી તારે ચડજી વાર લઈ લે હેડ બાજુ. અરે કેમ લે તાર બોડી લઈ જા પાછો. અને આ તો એવું છે ને જોજે. એ વ્યૂ તું આગી જા તું બળે. તો ગાઈસ મકાઈ હેકવાનું સારું છે દેશી સ્ટાઇલમાં. તારે ચડી ગયો છે એ રે મૂકી દે પેલા એ તો જ મળશે તમને. નકર નહીં એ મને ભૂઈ મેક ભૂઈ લઈ. હા બસ જઈએ તો વ્યૂ માટે સ્પેશિયલ મકાઈ હે કહીશ. તાર માટે ને નહીં તાર માટે પણ તારે તો એક જ મળશે. તું તો એક ખાઈ ધરાઈ જાય. મકાઈ થી એક જ એક વ્યૂ ના લે. એક મારા હાથમાં છે. આ થોડું કાચું છે અને પેલું હું જાતો હું હેકેલું જ છું. જો ખાવા મળે હેકીને ગયડો થઈ જશે એમ લાગતું નહીં. અઠવાડિયું રહ્યું કાઠો એટલા મારું ફેરવજે. તું તો મને હેકેલ પણ તને હેકેલ લેશે. અડધો તો હું હેકેલું હતું નક મારે જેવું હતું. વિડીયો બનાવવાનો મેળ આવે સેટઅપ બહાર કાઢવાનું એ લઈને મનનું શાંતિ હાલે છે કે હું કોમ કરું છું હોત પડતા કે નહીં કરવું. બે જણાએ તો લઈ લીધો એમનો મકાયો મારું હેકાય છે. એ તો આમાં કરું ને ફટફટ બળી જાય ઉપરથી અંદર કાચું રહો. તે શું કરવા જતા તાણ એ તમે કોણ ક્યાં જવાનું. વાળેમાં પડી રસાડો અને આપણે ના કે આપણે ખાઈ ન ખાય હો મકા તો લેન અમે થઈ જાના છો તાણ કેટલા પૈસા આપવાના ખાલી ઘેર ખાવા થાય એટલે ઘણું. તો ગાઈસ અમે 2 જણ છેલ્લે ખાધે. મમ્મીએ ખાધું. મમ્મી ચો હતા એટલે એના માટે પલંગ માટે ચલાની હશે આ 70-80 ની હોય. ચલા કિસમ 100 રૂપિયા. મને હું ખબર પાવ હું ચો પેલો વેચવા વાળો છું. હા
લઈ લેતી કાદી ઘેર કોઈ દેખાતું નહીં. સંજય તો હવારનો પંખો ચાલુ છે, અહીંયા કશું કોમે નહીં ચાલુ. ભણી ભણીને આવી ગયો? હું ભણીને આવ્યો? બહુ 10 રૂપિયા ચાલ લઈને જઈને છું તારા દાદી આર્યાને હે ને આર્યો પૈસા આર્યાને તો કાંઈ ગુડ્ડુ અને જેન્સી સ્કૂલમાં જતો આવી ગયો. મમ્મી ત્યાં આરામ કરો છો, પપ્પા આરામ કરું છું. કોનામ બીમાર પડી લઈ જા. આટલામાં એસાઇનમેન્ટ આવવા માંડ્યા તો હા એ તો કોઈક પરીક્ષા આવી છે ને હા પરીક્ષા 14 તારીખે. 14 તારીખે નવરાત્રી 2 દિવસ પછી એક્ઝામ ચાલુ થાય. હા છોથી લાવી જલેબી પેલા હે નહીં સર તો એડો ભોળાથી જલેબી આવી છે. એડો ખાવી હોય તો સંજયમાં લાગા વિડીયો બની ગયું નહીં? શું બનાવ્યું? પાનો ખોલીને બી આવ્યો છે. અંધારું થઈ ગયું વાતાવરણ બહુ બેહે તો બસ લાઈન મૂક્યો અને એક વાદળા દેખ કોઈ એના હું તું એમ શી ખબર પણ મને પેકિંગ કરી દીધો સામાન. અમારે ખોલીને મૂકેલો ના તારે પેકિંગ. હા ચંદન નું કરંટ આવ્યો. હા ઠંડો ઠંડો પવન બહાર તો એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. વરસાદનો પવન આવે, વરસાદ ચોક પડતો લાગે છે. ફોન ચાર્જિંગમાં મૂકી દેજો હો, વરસાદ આવતો હોય એવું લાગે છે. પાર બેંક મૂકી દેજે, આપણે ફોન તો નહીં મૂકવો. શિયાળા તો સૌથી છેલ્લી ઠંડી આપણા સૌથી છેલ્લી ઠંડી આપણે જાય છે. વરસાદ આવતો નહીં ને તારું ગોપ કર્યું 3 વાગે. તો કાંઈ જઈએ તો સંજય ગાર્ડનની સાફ સફાઈ કરો. મારું ગાર્ડન બની ગયું. જો અહીંયા ઝાડવો થઈ ગયો, અહીંયા હોશ થાય છે પણ ગાર્ડન નહીં થતું. પાછું ઉગી જાય. પૂનમનું લઈ જવી છે દવાખાનો. પૂનમ બીમાર પડી જઈ. હેડ ઉભી થા. જોજો સંજો હેડ તાણ ફટાફટ 2 જણો. પપ્પાની ગાડીની ચાવી. તો એ ચલો જઈએ ધરોઈ જતાઈએ. પૂનમનો બતાઈ જઈએ. શક્તિ આવી જઈશ કદાચ ખાધા પીધા વગર. બોલી તો ગાઈસ પૂનમ વધારે બીમાર થઈ જાય. તને હવારાનો કહેતો તાણ કેમ નથી હેડતી? એ હોય ના છોકરો નહીં દવાખાન જે છે દવાખાન જે ઉતર કો ખબર નહીં પડતી. ઉતર ગુડ્ડુ ઉતર ના કમ. 2 જણો છો બેસી ગયો છું અહીં. તો ગાઈસ એકો આવે છે, અમારે તો જગ્યાઓ નથી. હા હજી બીજો આવે છે. 2 કાયસ લાઈન લાગી છે. આમ ત્યાં હજી ઊભું રહેવું પડશે. એક ત્રીજો આવે છે તો ત્યાં આજ તો ગમે તેટલું રોવો પણ કશું લઈ આવવાનું નહીં. પાછળના પાછળ ત્રીજો. હલો ફટાફટ તાણ તઈ 2 ગાડીમાં રહો, હું ત્યાં જઈને આવું બરાબર. અંદર રજો 2 જણો, ઠંડુ છે મસ્ત. તો ગાઈસ પૂનમનો તો દવા લઈ લીધી અને બાટલો ચડાવ્યો. તો ગાઈસ પૂનમનો બાટલો ચડાવવાનો અશક્તિ. તો ગાઈસ પૂનમનો તો બાટલો ચડાવ્યો છે. અમે આ બાજુ આવ્યા છીએ. દવા મૂક્યો અંદર અને આ બેનર રાખો સારું. એ હોય અંદર ના લઈ જવાય દવાખાના. તા આવું તો હું શું કરું? તાણમ શું કરવા લઈને આવી હતી? હું ચાલ લઈને આવી. તમારા મારા પેલા આવી તો બેઠે તો. તારા પેલા નહીં, તું આવી નહીં ના પેલા જ બે આ તે પણ મારા પેલા જ કહેવાય ને. હું તો નાચ પાડતો હતો. એક પગ ઊંચો કરો, એક પગ પકડીને. ના અંદર ગાડી લઈ જાઓ તમે. હા નહીં એવા ના દુકાનમાં લઈ જજો. હેડ કશું નહીં લઈ જવાનું. જો કશું નહીં લઈ જવાનું. હું કે આમ જાય હો ના ગાડીમાં બેહી દાખલો ના લઈ જવાય. તમે ગોડા હો. હા પણ બિહાર કો તું તીખી વેફર લઈ જોઈ. નહીં લઈ જઈ તો એ બાટલો અડધો થયો છે ને અહીંયા બોડી બેસી છે. પછી જઈએ 147 થઈ. પૂનમનો બાટલો ચડાયો તો ત્યાં આવી ગયા. ચલો આમ જઈએ. તો ગાઈસ ઘેર આવી ગયા અને લાગે છે એવું જમવાનું થઈ ગયું હશે. શિલ્પા ખાવી આવી શકું? શું બનાવીશ આજે? ન્યુ એટલે છે સેવ ટોમેટા તાણું. હા કાઠિયાવાડી બનાવ ગમે તે બનાવ. ખીચડી ખીચડી જ છે મારા નજર. ચલો ગાઈસ 2 મકાઈ હિક્કે આપણો. તો ગાઈસ મકાઈ હિક્કે બપોરે જ ખાતો તો મેં. અત્યારે ફરીથી એક ખાઈએ. તો ગાઈસ મમ્મી મકાઈ હિકવા બેસી તો એ નહીં હિકવા હતો ને એક મારા. મમ્મી તો હજુ મકાઈ મારું એનું શું કરવા આલ્યું? મેં આલ્યું તું મમ્મીનું. મમ્મી આલી પણ તને ચોથી મમ્મી આલ્યું એ મમ્મી તે એનું શું કરવા આલ્યું? મમ્મી મકાઈ હિકીને લાવી. થોડું મમ્મી આટલે કાચું રહી ગયું ચાલશે પણ. હા
ટકલાનો ફોન આવ્યો તો છોકરા નોમ પાડવાનું છે તે મને કે તું કી ને પાડું આમ હું કહું ને પાડવાનું કે છે બોલો તો એ બધો મિથુન ક છ ઘ છગનલાલ પપ્પાનો મગનજી તો છે રાખી કઢાઈ કાઢી દીધી આમ મિથુન આવી છે મોમાન નામ મગનજી છે તે નામ છગનજી પાડીએ એમ કે નામ હું કહું છું તકલા છોકરાને નોમ પાડવાનું છે કીધું ના તેનું મને નોમ તકલો એમ કે તય કે નહીં પાડું હું બિચારા 2 દાડા વિચારી ગાઈસને તો પણ હારું હોય તો ગાયને કે કોમેન્ટ કરીને કહેજો મિથુન રાશિનો ક છ ગ બોલ ગાઈસ હારું ન હોય તો કહેજો છોકરા હા છોકરો પાછો હારું ન હોય ઉપર રાખો હા હા ક ઉપરથી સારું આવે છ ઉપરથી કેવું આવે ગ ઉપરથી એટલે ક ઉપરથી નોમ કે છે તખાન છોકરાનું મનુ ફઈ બનાવ્યો છે ને ઉપર તો ગજેન્દ્ર ચાલો હા ક છ ગ એ જૂનો નામ થઈ ગયો જો કૌશિક ની બધો તો નવો નામ છું નવો લેટેસ્ટ તકલાન છોકરા નામ પાડવાનું છે ક છ ઘ ઉપરથી બધા એનો તમારો ઓપિનિયન કયો હા છગન હા ગગો તકો ભાઈ જોતા ના હોય જોઈ જોતા જ હશી કા એટલા બધા સબસ્ક્રાઈબરો જોતા જ હોય કા મિથુન રાશિ આવી છે ગાઈઝોન તો કીધું છે આમ કાલે ખબર પડે તારા છે ને હોય એમ પેડા લઈને આપવું પડશે પછી નોમ પડશે પેડા નહીં હું તો વિચાર કર્યો ખરા હા કે મીઠાઈ વાળા લઈને જાવ એટલે આખો દઈ બધા કરે કે હા એવું કર મીઠાઈ વાળાને લઈને આવે ગમે તે કર પણ નોમ પાડવું હોય તો આ તો કે હાલના હાલ નોમ પાડી છે હાલના હાલ નહીં કાલ કોમેન્ટો આવશે કાલે ગાઈસ કહેશે પછી તાર નોમ પડશે અને પછી તારા છે ને 2.5 કિલો પેડા લઈને આપવાનું હોય એટલે પછી મારા દક્ષિણા લઈને આવવાનું કઈ નવાવાનું દક્ષિણા તો લાવવી જ પડશે 2.5 કિલો પેડા લાવવા પડશે એટલે હું આવે તો દક્ષિણા કે ભારે પડે બીજું કોઈ નહીં ખાધું બાકી છે બસ એ ખાતું નહીં હું ખાવું ખાઈ લે અમે તો ખાવે મંચુરિયન ડ્રાય ને લોલીપોપ ને એ બધું બેઠા છે ખીચડી હશે વિડીયો કોલ કરો બતાવો બોલો સરકાર મા મમ્મી શું કે છે કે મોમાન નામ મગનજી છે તે છગનજી નામ પાડો છગન છગન હા તમે કયો એ અમાર સરકાર કે હા શું એ મમ્મી કે ગજેન્દ્ર ગુગો છગો હા લાલ્યો ગણપતિ એવું બધું એ નહીં લ્યા ગ છ મારી કેવું છે કે આપણા હારા મેમ્બર ને કહો કે હારું નામ કુદી લઈને આવો અહીંયા તો તને કહે છે પણ એ મીઠાઈ તૈયાર રાખજે પાછું 2.5 કિલો પેડા મીઠાઈ તારા માટે તો હું એ નહીં હું ગાડા આ પેડા જ નહીં ભાવતા હા? પેડા જ કે ભાવતા ને કાજુ કતરી મોકલાવજે ના પેલા ખાબડી પેડા એ જ નહીં મજા આવી ખાબડી પડી હોય નહીં મજા આવતી સાવડી બીજા પેડા લાવજે પેડા કેન્સર રાખ્યા બરફી ના પેલું કાજુ કતરી સજે તો કાજુ કતરી ઉગી ભાઈ અલે પેડા તો અમારે દૂધ પડ્યું હતું ને ખાસું આવ્યું હતું તે પેડા ઘણો બધો માવો બનાવી દીધો છે મમ્મી તમે કે એવું તું કે એવું મનુ કે છે હું કહું એવું સંજય કે સંજો કે એવું મન ગમતું હોય ને હા. એવું માપા કે છત્ર છાયા રાખ એટલે મમ્મા કે બીજું કોઈ ઉઠતું નહીં કો મમ્મા હાથ તો મૂજે છે હું એ અન્નમ એવું છે એટલે એ અન્નમ શિખર કને કયા પૈયે પાડી પપ્પા તમારું નામ થઈએ કે મેમરી ડિલીટ થઈ ગઈ લાગે છે વાહ તખા તારું નામ કને પાડી તખો તકલું હા તકલું કોની નામ પાડ્યું એને પાડી તો નહીં તો હજુ હું ગુલબા કોઈ નહીં મળે હું નોમ પાડીને ગાયબ થઈ ગયો નહીં અરે નોમ પાડી જીકે છો ખોવાઈ એ જ ખબર નહીં મળતો આ નોમ જેની પાડી છે એનું ગુલબા મોડે જ નહીં મળતું અરે મોમાન કે મમ્મી કે દેવો કે તમને ગમે એવું નોમ રાખો આપો હવ કાલે કે છે કાલે તો કઈ જમવાનું થઈ ગયું આજ તો બનાવી છે ખીચડી કઈ ખીચડી મમ્મી કાઠિયાવાડી ખીચડી આવી હોય લે ચમચી આલજે ચમચી હા બટાકા ડુંગળી મગફળી પહેલી વાર નાખ્યું ખૂબ ટમેટું લીલું મરચું ફુલેવર મીઠું લેબડી પત કે મીઠું લેવડી પત્તો ટોમેટો સાસ સાનું
બે ઠેલો પડી દે નો સપા કરી કરાવે હવે પછી લાવજે કઢી માટે પણ ગાડી બીજીમાં તો જોવો મમ્મી કાલ મંગાઈ દે આવું બીજી હવે કાલ લાવશે બનાવી દે ટીકલા કરી કરવા લે કાલની વાત કાલ જા તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું ને અહીંયા મમ્મીને સાફ સફાઈ ને એવું બધું કરું ખીચડી હતી તો જલ્દી થઈ જશે ને એમની સંજય તો અહીંયા બધો સામાન લઈને બેસે છે વિડીયો જોવા ચેલેન્જ જોવા ગાઈસ ચેલેન્જ આવી જઈશ જોઈ લેજો એટલે ચેલેન્જ આવી નહીં ખબર એમ મહિના મૂકી નહીં કેટલો તો તાણું 1 મહિનો થયો કમ્પ્લીટ આજે મૂકી ઠાકોર ફેમિલી ચેલેન્જ જોવાનું મજા મસ્તી કરો કરો અને જોજો હસી હસીને હસી હસીને જોજો ગાઈસ